नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सर्वसावरणं नमः समय साराय स्वानुभूत्या चकासते चेत् स्वभावाय भावाय सर्वभावान्तरचिवे। आचार्य भगवान कुंकुन देव द्वारा रचित समयसार परमागम विराजमान છે। સમયસાર ગ્રંથાધિરાજની અંદર 415 ગાથા રચ્યા બાદ અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટની રચના કરી છે અને તે પરિશિષ્ટની રચના વસ્તુના સ્વરૂપને અનેકાંતપણે વિશેષપણે બતાવવા માટે તે પરિશિષ્ટની રચના કરી છે। જગતની અંદર જે જીવો છે તે સમયસાર ગ્રંથાધિરાજ વાંચતા તે પોતે અહીંયા આત્માનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું તેની અંદર તેને જ્ઞાન માત્ર કહેતા આવ્યા છે, તો કોઈ એકાંત ન સમજી લે એટલા માટે અનેકાંત સ્વરૂપ વસ્તુનું વિશેષપણે જ્ઞાન કરવા માટે પરિશિષ્ટની રચના કરવામાં આવી છે। તેની અંદર બે બિંદુ ઉપર ચર્ચા કરવામાં આવી છે। એક તો વસ્તુ તત્વની વ્યવસ્થા અને બીજી છે ઉપાય ઉપેય ભાવ। વસ્તુ તત્વની જે વ્યવસ્થા છે તેની અંદર પણ બે બિંદુ ઉપર ચર્ચા કરવામાં આવી છે। એક તો 14 ભંગના માધ્યમથી વસ્તુને અનેકાંત સ્વરૂપ બતાવ્યું છે અને કેટલીક શક્તિઓના માધ્યમથી વસ્તુને અનેકાંત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે। એમ અહીંયા આગળ ચાલતા વિષયમાં વસ્તુની અંદર જે અનંત ધર્મો છે તેની અંદર જે તત અતત, પછી એક અનેક, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત અને નિત્ય અને અનિત્ય, આમ કુલ 14 ભંગમાંથી અહીંયા આગળ તત અતત એક અનેક અને સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ થી અસ્તિ અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ થી અહીંયા નાસ્તિ તેટલો અહીંયા આગળ ભંગનો સ્વાધ્યાય થયા બાદ આજે આપણે સ્વભાવથી અસ્તિ અને પરભાવથી નાસ્તિ, બીજા શબ્દોમાં કહીએ તો સ્વભાવથી સત સ્વરૂપે છે અને પરભાવથી અસત સ્વરૂપે છે આત્મા, તો કે એ અહીંયા આગળ તે ભંગથી આપણે અહીંયા આગળ ચર્ચા જોઈ રહ્યા છે। આપણે સ્યાદવાદ શૈલીમાં અહીંયા કળશોની ચર્ચા પણ સાથે સાથે આપણે કરતા આવ્યા છે, કારણ કે અમૃતચંદ્ર આચાર્ય દેવે 14 ભંગ જે છે તે ગદ્ય વિભાગની અંદર પણ બતાવ્યા છે અને આ 14 ભંગ જે છે તે પદ્ય વિભાગની અંદર કળશોના માધ્યમથી બતાવ્યા છે। બંનેની શૈલીઓમાં ફરક છે, આપણે બંને સાથે લઈને ચાલીએ છીએ। તેની અંદર આપણે કહેતા આવ્યા છીએ કે જે વસ્તુ જે છે તે પોતે સ્વચતુષ્ટયમાં બિરાજમાન છે। એટલે શું કે તે કોઈ પણ જે વસ્તુ હોય તો એ વસ્તુ સ્વયં પોતે દ્રવ્ય છે, તે કોઈને કોઈ એરિયા રોકે છે તેને ક્ષેત્ર કહેવામાં આવે છે। એનો જે પોતાના પ્રદેશો તેને અહીંયા આગળ ક્ષેત્ર કહેવામાં આવે છે। તેની અહીંયા આગળ જે પ્રત્યેક સમયે જે અવસ્થા થાય છે તેને કાળ કહેવામાં આવે છે અને તે વસ્તુના જે ભાવો છે, જે શક્તિ છે, તો તેને અહીંયા આગળ ભાવ કહેવામાં આવે છે। જો અહીંયા આગળ ભાવ પક્ષ જે કહીએ છીએ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, તેની અંદર ભાવમાં શું આવે? હવે બીજી રીતે પણ આપણે એને વિચાર કરી શકાય કે જે વસ્તુ છે તેના ભાવ પક્ષની અંદર શું આવે, તો કે છે કે તેના જે ગુણો છે તેને પણ ભાવ પક્ષમાં લઈ શકાય। એ ગુણોની જે પર્યાયો થાય છે તે પણ અહીંયા આગળ ભાવ પક્ષમાં લેવાશે અને અહીંયા જે અસ્થિ નાસ્તિ વગેરે બધા જે ધર્મ છે, જરા સમજજો, જરા અસ્થિ નાસ્તિ નિત્ય અનિત્ય એક અનેક સત અસત, આ બધા જે ધર્મો જે છે તો કે એ પણ તે ભાવ પક્ષમાં આવશે। જરા ફરીથી કે વસ્તુને જ્યારે તમે સ્વચતુષ્ટયથી જોવો છો તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ગૂંથાયેલી છે, એને છોડીને બીજી કોઈ વસ્તુ છે નહીં। તો હવે વસ્તુની અંદર તમે ધર્મો પણ જોવો છો,
વસ્તુમાં ગુણો પણ જોવો છો અને વસ્તુની અંદર તમે પર્યાય પણ જોવો છો. ગુણોની પર્યાય હોય છે, ધર્મોની પર્યાય હોતી નથી. જે ધર્મો છે તે પરસ્પર સાપેક્ષ હોય છે, વિરુદ્ધ પ્રતીત થવા વાળા એક, અનેક, નિત્ય, નિત્ય ઇત્યાદિ, તે પરસ્પર પ્રતીત થવા વાળા અહીંયા આગળ વિરુદ્ધ ધર્મો જોવામાં આવે છે. પણ તમે જયારે એમ કીધું કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, તો કે છે કે આ ગુણ, પર્યાય અને ધર્મો, તો કે છે કે એ બધું શેના અંદર આવશે? તો કે છે કે તે બધું અહીંયા આગળ તે સ્વભાવના અંતર્ગત આવશે. ધર્મોની ચર્ચા ચાલે છે, ધર્મોની અંદર એક ફેક્ટર સ્વભાવ પણ છે. પોતાના સ્વભાવથી અસ્તિ અને પરભાવથી નાસ્તિ, આવો અસ્તિ અને નાસ્તિ જે ધર્મ છે, જો આવો અસ્તિ અને નાસ્તિ જે ધર્મ છે, તો અહીંયા આગળ કે છે કે તે જે ધર્મો જે છે તે અહીંયા આગળ 4 ફેક્ટરમાંથી કયા ફેક્ટરમાં આવશે? તો કે છે કે તે ભાવના ફેક્ટરમાં આવે છે. આનું એક પહેલા જયારે વિષય ચાલુ કરીએ છીએ ને, તો એની પહેલા તેનું બંધારણ પણ આપણે જોઈએ છે. બંધારણ વગર અંદરમાં જઈને ભેદ વિજ્ઞાન કેવી રીતે કરીશું? આમ અહીંયા આગળ આ એક એની જે બોડી છે ને, એનું સ્ટ્રક્ચર, વસ્તુનું જે સ્ટ્રક્ચર છે એ કેવી રીતે અહીંયા આગળ બનેલું છે, એટલે કે સૌથી પહેલા એની આપણે એક રેખા બાંધી. આમ ભાવ પક્ષની અંદર આ બધી વસ્તુ આની અંદર આવેલી છે, બરાબર? આ હવે જુઓ, હવે મારો એક અહીંયા આગળ સામાન્યપણે પ્રશ્ન એવો છે કે આત્માની અંદર એક ક્રોધાદી પરિણામ પણ જોવામાં આવે છે. આત્માની અંદર મિથ્યા દર્શન પણ જોવામાં આવે છે. આત્માની અંદર ઇન્દ્રિય જ્ઞાન પણ જોવામાં આવે છે. આત્માની સાથે કર્મ પણ જોવામાં આવે છે. આત્માના સંયોગમાં શરીર પણ જોવામાં આવે છે. અહીંયા આગળ આ બધું મિલીજુલી સરકારમાં આત્મા ઉભો છે. એની અવસ્થાઓની અંદર અથવા તો તેના સંયોગની અંદર અહીંયા આ બધું ઉપાધિકૃત પરિણામ, ઉપાધિકૃત ભાવો અને સંયોગો, એ બધાની વચ્ચે મધ્યમાં આત્મા ઉભો છે. મારો પ્રશ્ન એ છે કે આમાંથી જે હમણાં જેટલી ચીજ ઘટિત કરી, તે બધાની અંદર સ્વભાવમાં શું આવશે અને પરભાવમાં શું આવશે? આ મારો પ્રશ્ન છે. રાકેશભાઈ પકડાય? નિલેશભાઈ, મારો અવાજ સંભળાય છે? હા, તમારો અવાજ સંભળાય છે ભાઈ. હા, એમાં નિલેશભાઈ આજે આપે વાત કરીને એ બધું આગમ પ્રમાણે, આગમ પ્રમાણમાંથી વાત બરોબર છે, પણ અધ્યાત્મ પ્રમાણ ઈ આત્માનો ભાવ, એટલે કે આત્માના નિર્મળ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યના નિર્મળ પરિણામ, આત્માના એટલે કે આપને કહે ને કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એ સમયસરમાં એક શબ્દ છે. તો આત્માના જે ચૈતન્યના એટલે કે આત્માની જાતના, એની નાતના, એની ભાતના, એની જે ભાત પાડે એવા જે ગુણો છે, એ બધાને સ્વભાવમાં લેવાશે. ત્યારે આ બધાને તો આગમમાં વિભાવ કીધો છે. પરદ્રવ્ય આ 8 પ્રકારના જે કર્મનો ભાવ, એ બધું પણ એ જીવને, એ તો પરદ્રવ્યમાં નાખ્યું છે કે 8 પ્રકારના જે જળ કર્મ છે એ તો જીવની પર્યાયમાં પણ નથી એમ. એટલે કે એ જીવથી જુદી વસ્તુ છે. એમ એટલે હું એવું માનું છું કે જે નિર્મળ પરિણામ ને લેવાય. બરોબર છે, બહુ સરસ. એની અંદર આપણે એવી રીતે વિભાગ કરીએ, તમે અપેક્ષા પણ બરાબર લગાડી છે કે જેને કહેવાય કે જે ક્રોધાદિક પરિણામ થાય છે, તો ક્રોધાદિક પરિણામ જે પરિણામ છે તે પણ એક વસ્તુનો ભાવ છે. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે છે કે આ જે રાગ ભાવ છે, આ જે વિભાવ ભાવ છે, તે પણ એ પર્યાયનો ધર્મ છે. પર્યાયનો ધર્મ છે એટલે શું? કે એક સમયની આ અવસ્થા જે છે પર્યાય, એટલે કે તેણે આ ભાવને, કયા ભાવને? આ વિભાવને અહીંયા આગળ ધારી રાખ્યું છે. આવો કે છે કે તે પણ એક પર્યાયનો ધર્મ છે. તો અહીંયા આગળ આ જે ક્રોધાદી ભાવોને પણ અહીંયા આગળ જ્યારે આગમ શૈલીનો પ્રયોગ કરવામાં આવશે, તો તેને પણ અહીંયા આગળ સ્વભાવના ખાતામાં આપણે જોઈશું. કારણ કે 21 પ્રકારના સ્વભાવની પણ ચર્ચા જોવામાં આવે છે, અને એક આ રીતે પણ ચર્ચા જોવામાં આવે છે, એને કહેવાય વિભાવ સ્વભાવ. અત્યારે સ્વભાવનો બોલ ચાલી રહ્યો છે ને, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અસ્થિ સ્વરૂપે છે, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ સ્વરૂપે છે. એમાંથી આપણે ભાવનો બોલ ઉપાડીએ છીએ. તો તે ભાવના બોલની અંદર એક ક્રોધાદી પરિણામ પણ એ કે છે કે તેને અહીંયા વિભાવ સ્વભાવ કહેવામાં આવશે. મિથ્યા દર્શનના પરિણામ પણ
તે પણ અહીંયા આગળ વિભાવ સ્વભાવ કહેવામાં આવશે. અને અહીંયા આગળ ઇન્દ્રિય જનિત જ્ઞાન છે, તે જ્ઞાન પણ કઈ ઇન્દ્રિયનું નથી, તો તેને પણ અહીંયા આગળ શું કહેવામાં આવશે? કે સ્વભાવના ખાતામાં જ અહીંયા આગળ નાખવામાં આવશે. હવે આ જ્યારે પરદ્રવ્યથી ભેદ વિજ્ઞાન કરાવવું હોય ત્યારે અહીંયા આગળ પરદ્રવ્યથી ભેદ વિજ્ઞાન કરવા માટે પરદ્રવ્યના જેટલા પણ કોઈ ભાવ છે તે બધા પરદ્રવ્યના ખાતામાં ઘટિત કરવાના હોય છે. ને સ્વદ્રવ્યમાં જે ઉત્પન્ન થતા જે પોતાના ભાવ છે, વિકાર છે, તો કે છે કે તે અહીંયા આગળ બધા અહીંયા સ્વદ્રવ્યમાં ઘટિત કરવામાં આવે છે. જ્યારે અહીંયા આગળ ક્રોધાદિક ભાવોને સ્વભાવ કહેવામાં આવે ત્યારે અહીંયા આગળ કર્મના અનુભાગને પરભાવ કહેવામાં આવશે. જ્યારે અહીંયા આગળ જરા સમજજો કે અહીંયા મિથ્યા દર્શનને અહીંયા જ્યારે સ્વભાવ કહીશું, વિભાવ સ્વભાવ, એ બરાબર સમજવું. તો અહીંયા આગળ તે સંબંધીના ઉદયકૃત ફળ મતલબ કર્મ ફળ, તો તેને શેમાં નાખીશું? તો કે છે કે તેને અહીંયા આગળ પરભાવમાં નાખવામાં આવશે. હા, દ્રવ્ય કર્મને પરભાવમાં નાખવામાં આવશે. ત્યાં આગળ ચારિત્ર મોહના કર્મને પરભાવમાં નાખ્યા, અહીંયા દર્શન મોહના કર્મને પરભાવમાં નાખ્યા. અને ઇન્દ્રિય જ્ઞાન, તો જે ઇન્દ્રિય જ્ઞાન જે છે તેને જયારે આપણે સ્વભાવ રૂપ જોઈશું ત્યારે અહીંયા આગળ બહારના જે ગે પદાર્થ જે છે તો તે બધાને અહીંયા આગળ કે છે કે અહીંયા ઇન્દ્રિય અને મન, તો કે છે કે તેને બધાને અહીંયા આગળ પરભાવના ખાતામાં નાખવામાં આવ્યું. આમ અહીંયા આગળ સૌથી પહેલા શું સિદ્ધ કરવામાં આવે છે? સૌથી પહેલા વસ્તુની સિદ્ધિ કરવામાં આવે છે. રાગ વડે, જ્ઞાન વડે, આ બધાના માધ્યમથી સૌથી પહેલા તો તે પદાર્થ છે, પદાર્થની સિદ્ધિ કરવાની હોય છે. અને તેની અંદર આ જે પરિણમન રૂપ વ્યવસ્થા છે તેના માધ્યમથી પદાર્થની સિદ્ધિ કરે. કોઈ જીવ મિથ્યા દર્શનનું સેવન કરે છે તો એ જીવ છે, કોઈ જડ નથી. આવ પહેલા અહીંયા આગળ વિવેક રાખીને પહેલા જ્ઞાન કરવાનું હોય છે. ત્યારબાદ આવી રીતે જે નક્કી કર્યા બાદ, જેમ કોઈને ક્રોધ આવ્યો તો બોલો ક્રોધ ક્યાં આવે છે? શરીરમાં આવે છે, મગજમાં આવે છે, કે ક્રોધ આવે છે ક્યાં? એની ફિલિંગ્સ ક્યાં થાય છે? અરે ભાઈ, જ્યાં ફિલિંગ્સ થાય છે તે ચેતના નામનો પદાર્થ છે. એ તમને અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે, પરિચયમાં આવે છે, તો કોઈ એને ચેતના નામની વસ્તુમાં થાય. એટલા માટે સમયસાર ગ્રંથાધિરાજમાં તેને ચિદ વિકાર શબ્દના પ્રયોગથી બતાવવામાં આવે છે. તે ચૈતન્યનો વિકાર છે, ચિદ વિકાર છે. આમ અહીંયા આગળ પ્રયોજન અને આશય શું છે? તો કે છે કે પદાર્થની જયારે સિદ્ધિ કરવી હોય તો એના બધા ભાવ આમાં છે એમ બતાવીને શું પ્રયોજન કરે છે? એમ બતાવીને એ કહે છે કે હકીકતની અંદર તે બધા જે વિભાવ અથવા તો એ જોવામાં આવે છે તો એ બધા ઉદયના નિમિત્તે જોવામાં આવે છે, કર્મ કરત જોવામાં આવે છે. એ જીવનો મૂળ સ્વભાવ નથી. ત્યાં શું બતાવ્યું? થાય છે પોતાનામાં, એમ હોવા છતાં તે તેનો મૂળ સ્વભાવ નથી. એમ કરીને અહીંયા આગળ કહે છે કે આનાથી પણ ભેદ વિજ્ઞાન કરાવવા માંગે છે. ઓલું પરદ્રવ્યથી ભેદ વિજ્ઞાન કરાવ્યું પહેલા બોલમાં, આગમ શૈલીમાં, અને પછી એની અંદર જયારે આવશે તો અહીંયા આગળ જેને કહેવાય કે એ પોતાના જે સ્વભાવ, વિભાવ રૂપ જે સ્વભાવ છે તેનાથી પણ આચાર્ય દેવ ભેદ વિજ્ઞાન જયારે કરાવવાનું હોય તો એ આગળ આ જે ત્રણ ચીજ મૂકી, કઈ કઈ? ક્રોધાદિક પરિણામ, મિથ્યા દર્શનના પરિણામ, અને અહીંયા આગળ ઇન્દ્રિય જ્ઞાન. આપણે મૂળથી ત્રણ વસ્તુ લીધી. તો કે છે કે તેની સામે હવે સ્વભાવ શું મૂકીશું? તો કે છે કે જે સ્વભાવના આશ્રય થાય તેને અહીંયા સ્વભાવમાં મૂકીશું. શું કીધું? હવે શબ્દ બદલું છું. જે સ્વભાવવાનના આશ્રય થાય તો એ જે પણ સ્વભાવવાનના આશ્રય હોય એટલે કે તેના અવલંબને હોય તો કે છે કે તેનું લક્ષ્ય કરીને જે પ્રગટ થાય તે બધાને અધ્યાત્મની અંદર સ્વભાવના ખાતામાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આગળ જે વિતરાગ ભાવ રૂપ પરિણામ છે તો કે છે કે તે કોના આશ્રય છે? આ આશ્રય શબ્દ બી છે ને જરા ગજબનો છે. આગમ શૈલીમાં આશ્રય શબ્દનો પ્રયોગ અલગ, અધ્યાત્મ શૈલીમાં આશ્રય શબ્દનો પ્રયોગ અલગ. આગમ શૈલીમાં ગુણ અને પર્યાય કોના આશ્રય છે? તો કે છે કે દ્રવ્યના આશ્રય છે એમ કહેવામાં આવશે. અને અધ્યાત્મ શૈલીની અંદર આ રાગાદી ભાવનો આશ્રય કોણ છે? તો કે છે કે કર્મ છે એમ કહેવામાં આવશે. આગમ શૈલીમાં રાગ ને કોનો આશ્રય છે? તો કે જીવ દ્રવ્યનો આશ્રય છે એમ કહેવામાં આવશે, કારણ કે ત્યાંથી એ પરિણામ આવ્યા છે. એટલા માટે
અધ્યાત્મ શૈલીની અંદર એ કે છે કે આત્માના આશ્રય એટલે કે આત્માનું અવલંબન લઈને આ રાગ ભાવ ન જોવામાં આવે, પણ આત્માનો આશ્રય લઈને તેને વિતરાગ ભાવ જોવામાં આવે. આમ અધ્યાત્મની અંદર આ જે વિતરાગ ભાવ જે છે તેને સ્વભાવ કહેવામાં આવે છે. સમ્યક દર્શનના જે પરિણામ છે તેને સ્વભાવ કહેવામાં આવે છે. અને ઇન્દ્રિય જ્ઞાનની સામે જે અતિન્દ્રિય જ્ઞાન છે તો તેને અહીંયા આગળ સ્વભાવના ખાતામાં મૂકવામાં આવશે. એમ કરીને જે ક્રોધાધિક ભાવો જે છે અને જે ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણામ છે તો તે પરિણામોથી આ બધા ભાવો એની સામે મૂકીને અને અહીંયા આગળ શું કરાવ્યો? આચાર્ય દેવે એનો મૂળ સ્વભાવ બતાવ્યો. શું કીધું જરા સમજજો. સ્વભાવનો પરિચય, સ્વભાવ એક પર્યાય લો, સ્વભાવ એક પર્યાય લો અને સ્વભાવવાન તમે દ્રવ્ય લો. હવે અહીંયા આચાર્ય દેવ આ પર્યાયોનું જ્ઞાન કરાવ્યું. તો પર્યાયનું જ્ઞાન શા માટે કરાવવામાં આવે છે? પર્યાયોનું જ્ઞાન શા માટે કરાવવામાં આવે છે? હકીકતની અંદર જે સ્વભાવરૂપ પર્યાય છે તે સ્વભાવરૂપ પર્યાયનું ખરેખર જ્ઞાન સ્વભાવવાન સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે. જરા સમજજો કે તમારામાં, હું હમણાં ગુરુદેવશ્રીનું એક પ્રવચન પણ વાંચીશ, બીજા પાના ઉપર છે, હું તમને ખોલાવડાવીશ. એટલું ગજબનો સુંદર ખુલાસો છે. બધા આપણે પહેલા અહીંયા આગળ વાત પૂરી કરીને પછી તમને પાના ઉપર લઈ જવું કે દાખલા તરીકે તમને તમારો જાણવાનો, તમે જાણનહાર છો, બરાબર કે નહીં? અને તમારામાં ઘણી શક્તિ છે. તમને ખબર કેવી રીતે પડે? બધા આપણે બોલ્યા રાખીએ છીએ આત્મામાં ભાઈ ઘણી શક્તિ છે, અપાર શક્તિ છે, બરાબર? તો ખબર કેવી રીતે પડે? એની શક્તિનો પરિચય તમે કેવી રીતે કરશો? તો તેની જે શક્તિનો જે પરિચય જે છે ને તે વ્યક્ત પર્યાયના માધ્યમથી જ કરવામાં આવશે. કારણ કે જે શક્તિઓ જે છે એ તો અવ્યક્ત છે. એ શક્તિઓ સીધી શું તમે જોવો, મારો પોઈન્ટ પકડાય છે? તો કે છે કે તે શક્તિઓ પકડમાં નથી આવતી, પણ શક્તિનું જે વર્તમાનમાં જે પરિણમન જોવામાં આવે એ કે તેના માધ્યમથી તે પર્યાય વ્યક્ત છે. તો વ્યક્ત પર્યાય પરથી પદાર્થનો પરિચય થાય. વ્યક્ત પર્યાય વગર પદાર્થનો પરિચય થતો નથી, બરાબર ને? હવે એની અંદર ને એની અંદર હવે તમારે એ શક્તિની જે વ્યક્તતા થઈ તો એ વ્યક્તતાનો પણ પરિચય કેવી રીતે કરશો? તો કોઈ ત્યાં આગળ તે વ્યક્તતા પ્રગટ થઈ છે તો તેને લઈને અંદરમાં શક્તિનો પરિચય કરશો. શું કહેવા માંગે છે? જરા બીજી રીતે કે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે સર્વજ્ઞતા. તો સર્વજ્ઞતા શું છે? સર્વજ્ઞતા એ સ્વભાવ છે. જરા સમજજો, એ શક્તિરૂપ સ્વભાવ છે. અને એની વ્યક્તતા શું છે? તે કેવળ જ્ઞાન, તે પર્યાય રૂપ સ્વભાવ છે. બંનેમાં ડિફરન્સ પડ્યો? હવે તમારે સર્વજ્ઞતા સમજવી હોય, જે શક્તિરૂપ સ્વભાવ છે, તો કે છે કે તેને તમારે અંદરમાં સમજવું હોય તો તમારે ક્યાં આગળ જવું પડશે? કે તમારે કેવળ જ્ઞાનને સમજવું પડશે. તો કેવળ જ્ઞાન હકીકતમાં કોનો પરિચય કરાવે છે? કે કેવળ જ્ઞાન અંદરમાં સર્વજ્ઞ શક્તિનો પરિચય કરાવે છે. અને સર્વજ્ઞ જે શક્તિ જે છે, જે ગુણ છે, તો કે છે કે ગુણ રૂપ જે સ્વભાવ છે તે કોનો પરિચય કરાવે છે? તો કે છે કે તે સ્વભાવવાનનો પરિચય કરાવવાનો. જેમ દાખલા તરીકે તમારામાં અને અરિયંતમાં કોઈ ફરક નથી. તમે કોઈ ફરક નથી તો તરત જ તમે શું તપાસો છો? શું હકીકતની અંદર આપણે શું તપાસીએ છીએ? તમે એને પર્યાય તપાસશો. જરા સમજો. તો તરત જ આપણે શું કહીશું કે શેનો ફરક નથી ભાઈ? અમને થોડા 3 કાળ ને 3 લોક જણાય છે કે સર્વજ્ઞ ભગવાન તો આખું લોકાલોકને જાણે છે. અને અહીંયા આગળ તમે તો કેટલાક જ પદાર્થોને અમે જાણીએ છીએ. તો પછી આ કોઈ ફરક નથી વાળો મામલો ક્યાંથી આવ્યો? નંબર 1. અને શું એમને જેવું જ્ઞાન છે, શું અમને પણ એવું જ્ઞાન પ્રગટ થાય? કારણ કે તમે કહો છો કોઈ ફરક નથી, તો પછી અમને પણ આવું જ્ઞાન થવું જોઈએ. તો કે હા, એ કે જે કોઈ ફરક નથી તો કે છે કે કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? એ કે અહીંયા આગળ દ્રવ્ય અને ગુણની અપેક્ષાએ કોઈ ફરક નથી એમ કહેવામાં આવે છે. અને ઓર એક આગળ બિંદુ એ કે પર્યાય સ્વભાવની અપેક્ષાએ પણ કોઈ ફરક નથી એમ કહેવામાં આવશે. જરા સમજો શું કહેવા માંગે છે. તો અહીંયા આગળ જે છે તો કે છે કે તેનો એક પર્યાય સ્વભાવ પણ જોવામાં આવે છે. તો કે છે કે તેમાં અને અરિયંત ભગવાનમાં એ કે અહીંયા આગળ કોઈ ફરક નથી, છતાં પણ કહે છે કે ફરક છે કે નહીં? એ કે હા, ફરક પણ છે. કઈ અપેક્ષાએ ફરક છે? એ કે તેની વ્યક્તતા અપેક્ષાએ ફરક છે. કે ત્યાં આગળ સર્વજ્ઞ ભગવાનની જે શક્તિ જે છે
તે અહીંયા આગળ પરિપૂર્ણતાએ પ્રગટ થઈ છે, તો તેમની પર્યાયમાં અહીંયા આગળ કેવળ જ્ઞાન જોવામાં આવે છે. અને આત્માની જે સર્વજ્ઞ સ્વભાવ શક્તિ પડી છે, પરંતુ હજી અલ્પજ્ઞ દશામાં મતિ શ્રુત વધારે જ્ઞાન જોવામાં આવે છે. પણ તેમનો જે સર્વજ્ઞ સ્વભાવ છે અને મારો જે સર્વજ્ઞ સ્વભાવ છે, પર્યાય સ્વભાવ છે, તો કે છે કે મારા અને અર્યંતમાં કોઈ ફરક નથી. આવું જાણવાથી મને શું ફાયદો થયો? આવા ભાવને જાણવાથી મને શું ફાયદો થયો? તો કે છે કે મને દીનતા હીનતાનો ભાવ મટી જાય છે. હું પોતાને પણ વર્તમાનમાં શક્તિ અપેક્ષાએ જેવા સર્વજ્ઞ ભગવાન પૂર્ણ છે તેવો જ હું શક્તિ અપેક્ષાએ અત્યારે પૂર્ણ છે, મને તેનું અહીંયા આગળ પરિચય થાય છે. અને પર્યાયની અંદર ફરક છે તેવું જ્ઞાન કરવાથી મને શું ફાયદો થાય છે? કે પર્યાયની અંદર જે ફરક છે તેવું જ્ઞાન કરવાથી કે પુરુષાર્થ ઉપાડવાનું મન થશે. કે ભાઈ તમારી શક્તિ તો બરાબર છે, પણ શક્તિ બરાબર હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે ફાયદો તો ક્યારે થશે? કે તેની અંદર જ્યારે વ્યક્તતા પ્રગટ થશે, તો વ્યક્તતા થશે ત્યારે તેનો અહીંયા આગળ ફાયદો જોવામાં આવે છે. આમ અહીંયા આગળ કહે છે કે શક્તિ સમાન છે, પરંતુ અહીંયા આગળ કહે છે કે બંનેમાં ફરક શું છે? કે તે બંનેની અંદર વ્યક્તતાનો ફરક જોવામાં આવે છે. બરાબર? જો સમજજો, જેમ આપણે છે ને કેરી લાવીએ, કેરી આ ભાવની વાત ચાલે છે, આખો આ જે સ્વભાવની વાત ચાલે છે ને, પહેલા સ્વભાવની સ્થાપના કરીએ છીએ સરખી રીતે દ્રવ્ય ગુણ પર્યાયથી. કે દાખલા તરીકે તમે કેરી લાવો છો, તો હવે આપણે બોમ્બેની ઇન્ડિયામાં બધી જગ્યાએ કે તમારી ઘરે હાફૂસ કેરી લાવો, તો હાફૂસ કેરી લાવો ને તો આપણે થોડીક વહેલી લાવીએ, તો થોડીક વહેલી લાવીએ એટલે કેવી આવે? ભાઈ કાચી આવે. ઠીક છે, બરાબર. હવે શું થાય છે કે ક્યારે આવે કે આપણે ભાઈ ભૈયાને ત્યાં જઈએ ને, આપણે હવે ત્યાં આગળ ભુલેશ્વરમાં ભૈયાની ત્યાં જઈએ વખારમાં, એટલે એની બધી કેરીઓ પડેલી હોય. હવે શું છે કે આપણે ખાવા વાળા ઉતાવળિયા અને હજી તો સરખી રીતે પાકીએ ના હોય, અને ભૈયાઓ પણ પૈસા માટે શું કરે? ફટાફટ અહીંયા આગળ જાર પડતી તોડી લાવે અને અહીંયા આગળ લાઈનસર બધી કેરીઓ મૂકી દે. બરાબર, ઠીક છે. હવે અહીંયા આગળ શું થાય ખબર? આપણે અહીંયા આગળ જયારે કેરીને જોઈશું, તો જયારે કેરીને જોઈશું તો આપણને કેરી કયા ફોર્મમાં જોવા મળશે? કેરી કયા ફોર્મમાં જોવા મળશે? કે ભાઈ કાચી છે, હજી ડ્રો છે. બરાબર કે નહીં? કહેવાનો તાત્પર્ય એ છે કે ગ્રીન જોવા મળશે. બરાબર ને? સાદી ભાષામાં ગ્રીન કડક જોવા મળશે. બરાબર. સ્મેલ પણ લઈશું ને તો એક ખટાશ રૂપમાં એની સ્મેલ જોવા મળશે. બરાબર. તો આવી રીતે અહીંયા આગળ પડેલી છે. એટલે આપણે ઓલા ભૈયાજીને શું કહીએ કે ભાઈ તને હાફૂસ કીધું છે ને, તું આઠાણાની કેરી કેમ બતાવે છે? કે ક્યાં નાખે આપણે કે તને મેં હાફૂસ કીધી છે તો તું એ બતાવ, અમારે અત્યારથી અઠાણા નથી કરવાના. તો કે તું મને કઈ કેરી આપ? કે તું મને અહીંયા આગળ ઓલી હાફૂસ કેરી બતાવ. ત્યારે ઓલો ભૈયાજી શું કહેશે? અરે કે બેન, કે આ અઠાણાની કેરી નથી, કે આ કઈ કેરી છે? એ કે છે કે આ હાફૂસ કેરી છે. પરંતુ કે છે કે હાફૂસ કેરી જેવી તો લાગતી જ નથી. એની સ્મેલ પણ લીધી, કલર પણ જોયો, તો આ કલર અને સ્મેલ પરથી તો કેવી લાગે છે? અઠાણાની કેરી લાગે છે. એ કે ના, એ તમને ભલે અહીંયા અઠાણાની કેરી લાગે છે, પરંતુ કે છે કે જે અઠાણાની જે કેરી આવે એની જાત જુદી છે, અને અહીંયા આગળ જે હાફૂસ કેરી આવે છે કે તેની જાત જુદી છે. આ જે છે તે ભલે વર્તમાનમાં અહીંયા આગળ તે હજી કાચી છે, એની સ્મેલ અહીંયા આગળ ખાટી છે, અને અહીંયા આગળ વર્ણે અહીંયા આગળ કહે છે કે લીલી છે, પણ એનામાં અહીંયા આગળ પાકી થઈને અને મધુર રસ આપે એવો એનામાં શું પડ્યો છે? એવો એનામાં સ્વભાવ પડ્યો છે. તારે હવે ટેન્શન લેવાની જરૂર નથી. તું તારે આરામથી કેરી લઈ જા. એ કે જયારે સરખી રીતે પકવવામાં આવશે, તમારા ઘરે લઈ જજો, અને ઘાસની અંદર જયારે સરખી રીતે પકવવામાં આવશે તો એના અંદર જે મીઠાશપણે પરિણમવાનો જે સ્વભાવ હજી અહીંયા આગળ ઉભો છે તે આગળ શું થઈ જશે? કે તે બહાર આવશે, તે વ્યક્ત થશે. તે તારા જ્ઞાનની અંદર આ જે તારી કલ્પના છે કે આ પીળી હોય, આ મોટી હોય, આ મધુર હોય, એવી જે અહીંયા હાફૂસની જે તારી કલ્પના છે, તે બધી કલ્પના આની અંદર જેને કહેવાય શક્તિ રૂપે પડેલી છે. અને એ જયારે અહીંયા આગળ કોઈ વિશેષ પક્વતાથી એનો સ્વભાવ જે છે હાફૂસનો, તે અહીંયા આગળ કાળ ક્રમે પ્રગટ અહીંયા આગળ થશે. એમ અહીંયા આગળ શું થયું કે જોયું શું? તો કે છે કે અહીંયા આગળ આપણે જોયું પર્યાય સ્વભાવ. હવે શબ્દથી આપણે પરિચય થઈએ. જોયું શું? તો કે જોયો આપણે પર્યાય સ્વભાવ, અને સમજ્યા શું? સ્વભાવ પર્યાય.
બે અલગ અલગ શબ્દ, બરાબર. કારણ કે જે કેરી અહીંયા આગળ પાકી થઈ તેને કહેવાય સ્વભાવ પર્યાય, અને એ આ ફોર્મમાં થશે એવો વર્તમાનમાં શું પડ્યો છે એ કે વર્તમાનમાં તેની પાસે પર્યાય સ્વભાવ પડ્યો છે. જો પર્યાય સ્વભાવ ન જ હોય, જેમ અઠાણાની કેરીને ગમે તેટલી પકવો ને તમે તારે ગરમીની અંદર પકવો, તમે બીજો લોટ લાવીને પકવો, અથવા તો તમે ઓલા પાવડરો લાવીને પકવો, તો બોલો કેટલા દિવસે અહીંયા આગળ મીઠી થાય દાદા? કેટલા દિવસે મીઠી થાય? તો કે થાય જ નહીં. કેમ ના થાય? અરે ના કેમ થાય? કારણ કે તેનામાં છે જ નહીં. હોય એમાંથી આવે. ગુરુદેવ શ્રી દાખલો આપતા હતા કે કુવામાં હોય તો હવેડામાં આવે. હવે છે જ નહીં, એનામાં સ્વભાવ જ નથી પડ્યો, તો એમાંથી ક્યારેક પણ આવવાનું નથી. એમ અહીંયા આગળ કે છે કે આ અત્યારે વર્તમાનમાં શું પડ્યો છે? તારી પાસે શું પડ્યો છે? કે તારી પાસે તારો પોતાનો સ્વભાવ પડ્યો છે. વર્તમાનની અંદર હજી અધુરાશ છે, તે અધુરાશ હજી વિભાવ સ્વભાવ રૂપે કામ કરે છે. જ્યારે તારે અહીંયા વિશેષ પુરુષાર્થ પાકશે ત્યારે તે પોતાના કાળ પ્રવાહની અંદર તે કઈ પર્યાયો પ્રગટ થશે? સ્વભાવ પર્યાય પ્રગટ થશે. ખ્યાલ છે કે નહીં? સ્વભાવ પર્યાય અને પર્યાયનો સ્વભાવ. તો કે છે કે આવી રીતે પર્યાય સ્વભાવ પરથી સ્વભાવ પર્યાયનો આપણે નિર્ણય કરી શકીએ છે. બરાબર. આવી રીતે આ ભાવ. હવે બીજું કે એ ક્યાં છે? તો અહીંયા અટકવાનું નથી. એ ક્યાં આગળ છે? તો કે છે કે એવો અહીંયા આગળ અનાદિ અનંત જે ત્રિકાલ એક ચૈતન્ય સ્વભાવ અંદરમાં જે બિરાજમાન છે, તો કે છે કે તે સ્વભાવવાન વસ્તુ જે છે, તો કે છે કે તેની અંદર આ બધી શક્તિઓ અને આ બધા ભાવો અંદરમાં ગર્ભિત પડેલા છે. આવો શક્તિનો ધરનાર હું છું, આવો જ્યાં નિર્ણય કરે તો તેની પર્યાયની અંદર અહીંયા આગળ કહે છે કે મોક્ષ માર્ગ અને મોક્ષ દશા પ્રગટ થયા વગર રે નહીં. 365 નંબરનું પાનું કાઢો તમે બધા. અહીંયા આગળ આના લાઈનમાં તમે 365 જો ગુરુદેવ શ્રી કેવું રમાડે છે એકદમ અંદરમાં આત્માને. 365 પરિશિષ્ટ હું અહીંયાથી વાંચ્યું છું, એનો કોઈ જરા તમે ઉપયોગ લગાવીને બહુ સરસ પેરેગ્રાફ આવી ગયો છે, તમે જોજો. તમે 365 પ્રવચન રત્નાકર ભાગ 10 અને એની અંદર જોવો, હું વાંચ્યું છું, જોવો વચ્ચેથી વાંચ્યું છું. આત્મા અનંત ગુણ રત્નાકર પ્રભુ છે. શું કીધું? આત્મા ખાલી ખોખું નથી, એની અંદર શું ભરેલું છે? અત્યારે બોલ કયો ચાલે છે? જે વખતે જે બોલ હોય ને તો તે જ અહીંયા આગળ ફેક્ટરને લઈને આપણે એના એનાલિસિસ કરીએ છીએ. અહીંયા આગળ જવું, આત્મા અનંત ગુણ રત્નાકર પ્રભુ છે, તેનો સંપ્રદાન નામનો ગુણ છે. એટલે અહીંયા આગળ શું આવી ગયું? સ્વભાવ. એના જે ગુણોની જ્યારે પણ વાત કરે તો એને શું કહેવામાં આવે? તેને સ્વભાવના રૂપમાં જોવામાં આવે. શક્તિ રૂપ સ્વભાવ એની વાત ચાલે છે. હવે આગળ જોવો, ગુણના ધરનાર ગુણી દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ, ગુણના ધરનાર ગુણી એટલે સ્વભાવવાન. તો કે છે કે તે દ્રવ્ય જ્યાં પ્રતીતિ થઈ એટલે કે એવા આત્મદ્રવ્યની વિશ્વાસ આવ્યો તો ત્યાં વર્તમાન પર્યાયમાં ઉપાય એટલે શું? મોક્ષ માર્ગ પ્રગટ થયો અને તે પર્યાય જ તે રાખ્યો. જો મોક્ષ માર્ગ પ્રગટ થયો અને એ મોક્ષ માર્ગ કોણે રાખ્યો? તો કે છે કે તે મોક્ષ માર્ગ તે પર્યાય ધારણ કર્યો છે. બહારમાં આપણા મોક્ષ માર્ગને દેવ ધારણ કરી રાખે, ગુરુ ધારણ કરી રાખે, શાસ્ત્ર ધારણ કરી રાખે. તમે તમારે જાઓ, વાંધો નથી, રખડી આવો, 84 લાખ યોનીમાં અમે તમારા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને રાખીશું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે 5, 25, 50 ભાવ પછી પણ આવશો તો અમે તમને મળી જઈશું પાછા, એટલે એ પાછો તમારો ભાવ અમે તમને આપી દઈશું. તો કે છે કે અહીંયા આગળ કે છે કે તે એક સમયની પર્યાયમાં સ્વયં પોતે અહીંયા આગળ તેને ધારણ કરી રાખ્યો છે. હવે આ જે પર્યાય જે ધારણ કર્યો છે તે અહીંયા આગળ કઈ પર્યાય લેવી? સ્વભાવ પર્યાય. બરાબર. એની પહેલા સંપ્રદાન નામનો ગુણ, તે સ્વભાવ, અહીંયા આગળ એ ગુણોનો રત્નાકર તે સ્વભાવવાન, અને અહીંયા આગળ મોક્ષ માર્ગ જે પ્રગટ થયો તેને અહીંયા આગળ સ્વભાવ પર્યાય કહેવામાં આવે, કારણ કે તે વ્યક્ત છે. હવે જુઓ, અને નવી પર્યાય ઉપાયનું ફળ જે ઉપે એટલે મોક્ષ થશે એને પણ પ્રતીતિમાં લઈ લીધો. આ જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો બધા. જ્યારે આત્માનું ભાન થાય છે ને એની પહેલા એને 7 તત્વોનું વિકલ્પાત્મક જ્ઞાન કર્યું છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. તો હવે અહીંયા આગળ જે 7 તત્વોનું એને જ્ઞાન કર્યું, તો
તો એને અહીંયા આગળ 7 તત્વમાંથી કયા તત્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય? 7 તત્વમાંથી કયા તત્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય? જીવ. દાદા અહીંયા આગળ 7 તત્વમાંથી અહીંયા આગળ આચાર્ય દેવ કે છે 7 તત્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય. જરા સમજો, બરાબર સમજવા જેવી વાત છે. પંડિત ટોડરમલજીને એટલા માટે આખો 9મો અધિકાર લખવો પડ્યો. અહીંયા આગળ કે છે કે એક તત્વનું નહીં, એ કે 7 તત્વોનું જે શ્રદ્ધાન કરવામાં આવે તો કે છે કે તો જ એને સમ્યક દર્શન થાય. હા, એમ પ્રશ્ન પૂછવામાં આવે, જરા પ્રશ્ન ફેરવી નાખો. એમ પ્રશ્ન પૂછવામાં આવે કે 7 તત્વમાંથી શેમાં અહમપણું કરવાથી સમ્યક દર્શન થાય? તો કે જીવ તત્વમાં અહમપણું કરવાથી તેને સમ્યક દર્શન થાય. પણ અહીંયા આગળ એમ પૂછવામાં આવે કે શ્રદ્ધાન કેટલાનું કરવાનું? તો અહીંયા આગળ શ્રદ્ધાન છે તે 7નું શ્રદ્ધાન, તેને અહીંયા આગળ સમ્યક દર્શન કહેવાય. કેમ? કારણ કે અજીવને પણ અજીવ તરીકે તમારે શ્રદ્ધાન કરવું પડશે. એમ આશ્રવ બંને પણ રાગને રાગના સ્વરૂપે શ્રદ્ધાન થાય. એવી રીતે ચાલતા વિષયમાં અહીંયા આગળ કહે છે કે મોક્ષ તત્વનું પણ તેને અહીંયા આગળ શ્રદ્ધાન કરવાનું હોય. કારણ કે પંડિત જે તત્વાર સૂત્રની મૂળ ટીકાઓમાં એક બહુ સરસ આચાર્ય દેવે વાત કરી કે તને એમ છે કે તારે જીવને ઓળખવો છે, તો અમે તને એમ પ્રશ્ન પૂછીએ છીએ કે તારે ઓળખવો જોઈએ શા માટે? એ પકડે છે આપણને. હવે હું જીવ છું એ જવાબ નહીં ચાલે. વસ્તુ સમજો, એ તો તમે આગમ વાંચીને કહો છો કે હું જીવ છું, હજી અનુભવ ક્યાં થયો છે? આપણે તો આગમથી નક્કી કર્યું કે આચાર્ય કીધું એટલું મેં હું જીવ માનું છું, એમ નહીં. પંડિતજીએ ત્યાં આગળ બહુ સરસ વાત કરી મોક્ષ માર્ગ પ્રકાશકમાં. તો એ કહે છે કે જીવ સુખી થવા માંગે છે. અહીંયાથી ઉપાડ્યું. કયા તત્વથી ઉપાડ્યું? 7 પાથરી દીધા અને છેલ્લા અહીંયા આગળ કહે છે કે મોક્ષ તત્વને ઉભું કર્યું. તો અહીંયા આગળ પંડિતજી કહે છે કે સૌથી પહેલા તો જે ત્રિભુવન મેં જીવ આનંદ સુખ ચાહે દુઃખ તે ભયવંત, તો તું સુખી થવા માંગે છે. તો કે છે કે તું અધૂરો સુખી થવા માંગે છે કે પૂરો સુખી થવા માંગે છે? તો કે છે કે ભાઈ પૂરેપૂરો હું સુખી થવા માંગુ છું. તમ પૂરું અનંત સુખ ક્યાં પડ્યું છે? તો કે છે કે મોક્ષ દશામાં છે. તો મોક્ષ દશામાં જ પૂરું સુખ છે, અન્ય કોઈ દશામાં પૂરું સુખ નથી. આવો પહેલા તારે વિશ્વાસ કરવો પડશે અને હવે તારી પ્રતીતિ કરવી પડશે. જ્યાં સુધી આ મોક્ષ તત્વની પણ પ્રતીતિ ન કરે તો જીવના તે ઉપાય છે, એટલે એના પગ જે છે તે અહીંયા આગળ સ્વભાવ સન્મુખ ન વળે. પછી એમ કહેવામાં આવે કે કોના કારણે આ મોક્ષ તત્વની પ્રાપ્તિ થાય? ત્યારે એની 2 વાત કરવામાં આવે. તો કે છે કે સંવર અને નિર્જરાથી મોક્ષ તત્વની પ્રાપ્તિ થાય. તો તારે સંવર અને નિર્જરા તત્વનું પણ શું કરવું પડશે? કે શ્રદ્ધાન કરવું પડશે. પછી આપણે જતા જઈએ છે ને, જોઈએ છે શું? મોક્ષ. હવે મોક્ષ માટે કારણ શું બતાવ્યા? સંવર અને નિર્જરા. પછી અહીંયા કહે છે કે ભાઈ આ સંવર નિર્જરા કેવી રીતે પ્રગટ થાય? તો આચાર્ય દેવ કહે છે આશ્રવ બંધના અભાવમાં સંવર અને નિર્જરા પ્રગટ થાય. તો હવે મારે તત્વ કયા તત્વનું શ્રદ્ધાન કરવું પડશે? એ કહે છે કે આશ્રવ અને બંધ તત્વનું શું? એ કે શ્રદ્ધાન કરવું પડશે. વચ્ચે એક વાત વિષય નીકળ્યો છે તો કહું. આશ્રમ અને બંધ તત્વનું શ્રદ્ધાન કરવું એટલે શું? જગતની અંદર જરા સમજજો બધા ભાઈ. જગતની અંદર આશ્રમ નામનું તત્વ છે, બંધ નામનું તત્વ છે, એવું જ્ઞાન કરેલું તે શ્રદ્ધાન નથી. છે રાગ છે તે શ્રદ્ધાન થોડું થયું, એ જ્ઞાન થયું. શ્રદ્ધાનની વાત ચાલે છે. અહીંયા આગળ કહે છે કે આશ્રવ તત્વ અને બંધ તત્વ એ દુઃખદાયક છે, સુખદાયક નથી. કે છે કે આવું શ્રદ્ધાન કરવું તેને આશ્રવ તત્વનું શ્રદ્ધાન કહેવામાં આવે છે. તત્વ એટલે વસ્તુનો ભાવ. તો કે છે કે એ આશ્રવનો ભાવ શું છે? આકુરતા, તકલીફ, દુઃખ. તો કે છે કે જે પણ મોહ રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય છે તો કે તેની અંદર જીવ દુઃખ ભોગવે છે, આકુરતાને ભોગવે છે. તો કે છે કે તે આવી રીતે તેનો અહેસાસ કરવો, રિયલાઇઝ કરવું, એ પ્રમાણે પ્રતીતિ કરવી કે ક્યારે પણ આશ્રવ ભાવ ઉભો થાય તો જીવને સુખી ન કરે અને ન કરે. આવું જે શ્રદ્ધાન છે તે આશ્રવ તત્વનું સમ્યક શ્રદ્ધાન. અને પછી કે છે કે તે અહીંયા આગળ કેવી રીતે થાય? આ બધાનો અભાવ આશ્રવ બંધનો અને સંવર નિર્જરા પ્રગટ કેવી રીતે થાય? તો કે છે કે અહીંયા આગળ કે અજીવ તત્વનું પણ અને જીવ તત્વનું પણ શ્રદ્ધાન કરવું પડશે. કેમ? કારણ કે જીવ અજીવના મેળાપથી આ બધા ઉભા થયા છે. એનું લક્ષ્ય કરીને એમાં એકત્વ કરીને અને આ બધા ઉભા થયા છે. એટલે અજીવને અજીવ રૂપ અને જીવનું જીવ રૂપ, આવી રીતે અહીંયા આગળ તે તત્વોનું શ્રદ્ધાન કરવામાં આવશે તો જ અહીંયા 7 તત્વના શ્રદ્ધાન પૂર્વક મોક્ષ તો જ્યારે થશે ત્યારે થશે, પણ સમ્યક દર્શન સૌથી પહેલા આવા 7 તત્વોનું શ્રદ્ધાન હશે તો તને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આવી રીતે લઈ ગયા, બરાબર કે નહીં? તો આમ અહીંયા આગળ જયારે પ્રતીતિમાં લીધો
જ્યારે શ્રી ગુરુએ આવા આત્માને બતાવીને અને અહીંયા આગળ જયારે પ્રતીતિમાં લીધો ત્યારે તેની પર્યાયમાં અહીંયા આગળ શું પ્રગટ થયું? ચાલતા વિષયમાં અહીંયા આગળ ચાલતા વિષયમાં પર્યાયની અંદર મોક્ષ માર્ગ પ્રગટ થયો. હવે જયારે પર્યાયની અંદર મોક્ષ માર્ગ પ્રગટ થયો પણ હજી અહીંયા આગળ મોક્ષ દશા પ્રગટ થઈ નથી. પરંતુ અહીંયા આગળ ગુરુદેવ શ્રી શું કહે છે? એ કે અહીંયા આગળ મોક્ષ તત્વની શું થઈ ગઈ છે? એ કે પ્રતીતિ થઈ. અહીંયા પ્રતીતિ થઈ એટલે શું? યથાર્થ પ્રતીતિ થઈ. સ્વસંવેદન જ્ઞાન જે પ્રગટ થયું એની સાથે જે મોક્ષ માર્ગ પ્રગટ થયો એ મોક્ષ માર્ગની સાથે જે અનુભવમાં મોક્ષ માર્ગ પ્રગટ થયો તો ત્યાં આગળ પ્રતીતિ કોની થઈ? તો કે છે કે પ્રતીતિ સાથે નહીં થઈ પણ ચાલતા વિષયમાં ગુરુદેવની લીટી પ્રમાણે મોક્ષ તત્વની પ્રતીતિ થઈ. એટલે શું? એટલે એ કે અહીંયા આગળ મને જે આંશિક કણિકા પ્રગટ થઈ છે તો કે છે કે નિયમથી આગળ જઈને એની પૂર્ણતા થવા વાળી છે અને થવા વાળી છે. અહીંયા આગળ હંબગ નથી. અહીંયા આગળ કહી દીધું એટલે અમારે મોક્ષ તત્વનું શ્રદ્ધાન કરવું. બહુ સરસ. શું કે છે દાદા? અહીંયા આગળ કે છે કે ભાઈ આ બીજ ઉગી તો એક કળા ઉગી તો આ જે બીજની એક કળા ઉગી છે તો કે છે કે નિયમથી તે પૂનમ થશે ને થશે. અત્યારે બોલો બીજ કળા વખતે તેને પૂનમ દેખાય છે કે નથી દેખાતી? તો કે બીજના ચંદ્રમા વખતે પણ ભલે પૂનમ જેવી દશા નથી એમ હોવા છતાં પણ એ પૂનમની પ્રતીતિ છે કે નહીં? એમ અહીંયા આગળ કે છે કે મોક્ષ માર્ગ આત્માના આશ્રય જે પ્રગટ થયો તો તેની સાથે એને અહીંયા આગળ ભલે આંશિક કણિકા પ્રગટ થઈ છે પરંતુ અહીંયા આગળ આંશિક કણિકા અહીંયા આગળ વધતી એ પરિપૂર્ણતાને પ્રાપ્ત થશે. બોલો એવું એને શ્રદ્ધા અત્યારે વર્તમાનમાં વર્તે છે કે નથી વર્તે? એના માટે ગુરુદેવ શ્રી એક આધાર આપતા હતા જય ધવલાનો અને એની અંદર એમ કહેતા હતા કે આ મતિ શ્રુત જ્ઞાન કોને બોલાવે છે? કે આ મતિ શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે. બરાબર? કેલી કરે છે. કેમ કે આ જ મતિ શ્રુત જ્ઞાન શું થાય છે કે આ જ મતિ શ્રુત જ્ઞાન વધતું અહીંયા આગળ કે છે કે કેવળ જ્ઞાન ને અહીંયા આગળ બોલાવે છે. એટલે શું કે એ જ મતિ શ્રુત જ્ઞાન આગળ જઈને કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. કેમ? પછી ટોડરમલજીએ લીધું ત્યાં આગળ કે અહીંયા આગળ કારણ કે બંનેની જાત કેવી છે? જાતની વાત કરી તો કે મતિ શ્રુત જ્ઞાન અને આ કેવળ જ્ઞાન એ કે છે કે બંનેની જાત કેવી છે? પંડિતજી કહે છે પરોક્ષ અને પ્રત્યક્ષ નો ફરક છે. પરોક્ષ અને પ્રત્યક્ષ નો ફરક છે પરંતુ બંનેની જાત અહીંયા આગળ સમાન છે. જેમ આપણે કેરીનો દાખલો આપ્યો એમ અહીંયા આગળ કહે છે કે આ મોક્ષ તત્વની પણ અહીંયા આગળ શું થાય છે? એ કે પ્રતીતિ થઈ. કારણ કે આગળનો સ્યાદવાદ અધિકારની અંદર ઉપાય ઉપે અધિકાર પણ છે ને. વસ્તુ તત્વની વ્યવસ્થા અને ઉપાય ઉપે ભાવ. તો આગળ બે ટોટલ આપણે પરિશિષ્ટમાં ટોપિક છે. તો ઉપાય ભાવ એટલે મોક્ષ માર્ગ અને ઉપે ભાવ એટલે મોક્ષ. એક જ દ્રવ્યપણે એક હોવા છતાં પણ તેની અવસ્થાની અંદર આવા બે ભંગ પડી જાય છે પર્યાયની અંદર. એટલે આમ એમને અનેકાંતપણું કેવી રીતે સિદ્ધ કર્યું કે પર્યાય સ્વરૂપ પણ છે અને દ્રવ્ય પણ છે. જે દ્રવ્ય મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે તો કે છે કે તે જ દ્રવ્ય આગળ જઈને મોક્ષ દશા રૂપે પરિણમે છે. દ્રવ્ય એનું એ જ રહે છે અને અવસ્થામાં આવી રીતે અધુરાશ અને પૂર્ણતાના ભેદ પડી જાય છે પર્યાયમાં. આમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ બતાવીને પણ અનેકાંતપણું એમને સિદ્ધ કર્યું. હવે જોવો આગળ વિશેષ ખુલાસો. ગુરુદેવ શ્રી હજી વિશેષ કે છે વિશેષ ખુલાસો કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ તથા એની વર્તમાન દશા એમ ચાર વડે હું સત છું એમ જ્યાં નક્કી થયું ત્યાં એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયા. હવે જો ગુરુદેવ શ્રી અંદરમાં કેવી રીતે લઈ જાય છે. હવે જ્યાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થયા તો સાથે સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવનો અંતરમાં સ્વીકાર થયો. બોલો સર્વજ્ઞતા અત્યારે છે કે નહીં? એ છદમસ્ત જીવને સર્વજ્ઞતા છે કે નહીં? તો કે સર્વજ્ઞતા નથી પર્યાયમાં. સર્વજ્ઞતા સર્વદર્શીપણું તે પર્યાયમાં હજી પ્રગટ થયું નથી પણ એવી અંદરમાં શક્તિ છે. એની શું થઈ અહીંયા આગળ? એ કે તેની અહીંયા આગળ વિશ્વાસ થયો, અહીંયા આગળ પ્રતીતિ થઈ. હવે જુઓ હું સર્વજ્ઞ થવાને લાયક છું. જો શબ્દ બરાબર સમજો. હું સર્વજ્ઞ છું અને હું સર્વજ્ઞ થવાને લાયક છું. બંનેમાં શું ફરક છે ભાઈ? પંડિત ટોડરમલજીએ નિશ્ચયભાષીના પ્રકરણમાં એક ભૂલ પકડી નિશ્ચયભાષીની. એ કે ભલા માણસ તું કે છે હું તો સર્વજ્ઞ છું, હું કેવડી છું ને. એ કે તું કેવડી વર્તમાનમાં નથી, તું તો વર્તમાનમાં અધૂરો જ છે.
પરંતુ કે છે કે તું સર્વજ્ઞ થવાને લાયક છે. સર્વજ્ઞ થવાને લાયક છે એટલે શું કે વર્તમાનમાં શક્તિ તો છે પણ તે વર્તમાનમાં અધૂરી છે. શક્તિ અધૂરી ના હોય પણ તેની વ્યક્તતામાં અધુરાશ છે. પરંતુ આગળ જઈને તું અહીંયા આગળ સર્વજ્ઞતા પ્રગટી તો કે છે કે સર્વજ્ઞ થવાને લાયક છું. કે છે કે એવી તારે અહીંયા આગળ પ્રતીતિ કરવી પડશે. આમ શું કર્યું કે પર્યાયનો વિવેક પણ રાખ્યો, શક્તિનો પરિચય પણ કરાવ્યો અને સ્વભાવવાન પણ બતાવી દીધો. જો અહીંયા આગળ સર્વજ્ઞ થવાને લાયક છું એમ એને પ્રતીતિ થઈ. આહા, મારો સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ છે એમ પ્રતીતિ થતા સાથે હવે બીજી શક્તિ આપણે ગુરુદેવ શ્રી નાખે છે. કઈ? ભાવ અભાવ શક્તિની પ્રતીતિ થઈ. હવે આની સાથે શું કનેક્શન કર્યું? ભાવ અભાવ શક્તિ. તમારે શક્તિ ચાલી છે અહીંયા આગળ વિષય ક્યારે બી એવી રીતે જયારે ખરેખર નહીં. બહુ સરસ. જો ભાવ અભાવ શક્તિ છે, આત્માની અંદર એક 6 શક્તિનું ગ્રુપ છે. ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ અભાવ શક્તિ. એની અંદર અહીંયા આગળ કે છે કે જે સર્વજ્ઞ સ્વભાવની જ્યાં પ્રતીતિ થઈ એની સાથે આ ભાવ અભાવ શક્તિની પણ શું થઈ કે પ્રતીતિ થઈ. તો કે છે કે આ ભાવ અભાવ શક્તિની પ્રતિ થઈ એટલે શું કે એ અહીંયા આગળ અત્યારે એ જીવ કયો છે? છદ્મસ. સમ્યક દર્શન પ્રગટ જેને થયું છે એ જીવ અત્યારે છદ્મસ છે. તો જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે તો સાથે તેને તે પણ જ્ઞાન તો છે કે નહીં કે વર્તમાનમાં હજીનું અધુરાશ છે અને વર્તમાનમાં હજી વિકાર છે. પરંતુ આવી રીતે અધુરાશ અને વિકાર છે છતાં પણ તે જીવને અહીંયા આગળ ટેન્શન નથી. કેમ ટેન્શન નથી? કારણ કે તેને પાછી એક શક્તિની અહીંયા આગળ બીજી પ્રતીતિ થઈ. કયા શક્તિની પ્રતીતિ થઈ? ભાવ અભાવ શક્તિ. તેનું કાર્ય શું છે? તો કે ભાવ અભાવ શક્તિનું કાર્ય શું છે કે વર્તમાનમાં જેનો ભાવ છે તે આગામી કાળમાં તે નિયમથી અભાવ રૂપે પરિણમવાનો છે. એટલે શું કે વર્તમાનમાં અધુરાશ છે, વર્તમાનમાં જે વિકાર છે તો કે છે કે તે નિયમથી તેનો અહીંયા આગળ અભાવ થઈને અને એની અંદર એનો જે સ્વભાવ જે છે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય શું તો કે છે કે તે નિયમથી અહીંયા આગળ કે છે કે તે આગળ જઈને તે પ્રગટ થશે. જરા સાંભળજો, વર્તમાનમાં બે શક્તિની એક સાથે મેં વાત કરી. કઈ કઈ શક્તિની વાત કરી? ભાવ શક્તિ છે ના, એમ નહીં. ભાવ અભાવ શક્તિ છે આખી એક શક્તિ. બહુ સરસ, બહુ સરસ. અહીંયા આગળ ભાવ અભાવ શક્તિની અંદર શું થયું તો કે છે કે આ જે અધુરાશ અને વિકાર છે જે ભાવ રૂપે છે તેનો અહીંયા આગળ અભાવ થઈ જશે અને સાથે સાથે અહીંયા આગળ આ શક્તિનો પણ એને અહીંયા આગળ પ્રતીતિમાં આવી છે. કઈ? અભાવ ભાવ શક્તિ. અને જે સર્વજ્ઞતા અને જે વિતરાગતા નથી તે નિયમથી અહીંયા આગળ કે છે કે તે અહીંયા આગળ પ્રગટ જોવામાં આવશે. બરોબર? બોલો, આવી શક્તિઓનું આપણને પણ પરિચય થાય છે કે નથી થતો? આપણે આ ફરીથી પાછા કેરીને યાદ કરો ને એટલે જલ્દી બેસે. બરોબર? આ જે કેરી છે કાચી, તો બોલો આ બંને શક્તિઓનું એક સાથે આપણને શ્રદ્ધાન વર્તે છે કે નથી વર્તું? બરાબર કે વર્તમાનમાં કાચી છે તે નિયમથી તેનો અભાવ થશે. આ કઈ શક્તિ? ભાવ અભાવ શક્તિ. અને જે પાકાપણું જે છે જે વર્તમાનમાં ભલે દેખાતું નથી પણ નિયમથી આગળ 4 દિવસ પછી તે એના ભાવ રૂપે જોવામાં આવશે. તો અહીંયા આગળ શું કહેવામાં આવે છે? અભાવ ભાવ શક્તિ. આમ અહીંયા આગળ જયારે આત્માને પ્રતીતિમાં લે છે ત્યારે તેને એને સાથે સાથે અહીંયા આગળ ગુણભેદ કરીએ તો સર્વજ્ઞતાને પણ એને પ્રતીતિમાં લીધું. પછી એ સર્વજ્ઞતા કેવી રીતે પ્રગટ થશે તો તેની સાથે સાથે આ શક્તિઓને પણ પ્રતીતિમાં લીધી. આમ આખી એને ચેનલ ખબર પડે છે. વ્યક્ત પર્યાયમાં ભલે અધુરાશ છે પણ સ્વભાવ અહીંયા આગળ પૂરો છે તો આગળ જઈને તે ખીલશે ખીલશે અને ખીલશે. એટલા માટે જરા સમજો ભાઈ, સાધનામાં સાધના કરવામાં પણ કોઈ ટેન્શન નથી. કેવળ જ્ઞાન જલ્દી થઈ જાય. કેવળ જ્ઞાન ક્યારે થશે? મુનિરાજ બેસ્યા હોય ને, મુનિરાજ જંગલમાં બેસ્યા હોય. હવે મુનિરાજ શું હોય કે અહીંયા પણ એક બીજા હોય, ત્યાં પણ બેસ્યા હોય, ત્યાં પણ બેસ્યા હોય. સમજો? બસે ને ધ્યાન ધરવા બેસ્યા છે. હવે એક મુનિરાજ ને અહીંયા આગળ કેવળ જ્ઞાન થઈ ગયું. બીજા બધા બેસેલા છે તે લોકોની કપાળ ઉપર કરચલીઓ પડી જાય. મુનિરાજોને નાના કપાળ ઉપર કરચલીઓ પડી જાય. અરે આમને તો થઈ ગયું, હજી તો પાછળથી આવ્યા છે. હું અહીંયા આગળ 11 વર્ષનો છું, મેં અહીંયા આગળ દીક્ષા લઈ લીધી છે અને આ અહીંયા આગળ હું 80 વર્ષનો થયો છું અને ઓલો જે છોકરો છે તે અહીંયા આગળ કે છે કે અહીંયા આગળ હમણાં 15 વર્ષે આવ્યો છે અને અહીંયા આગળ 3 જ વર્ષમાં મારી સાથે રહ્યો હતો. હું આચાર્યની પદવીમાં, એ અહીંયા આગળ સામાન્ય સાધુની પદવીમાં, અને એ અહીંયા આગળ 3 વર્ષની અંદર એને શું લઈ લીધું? કેવળ જ્ઞાન લઈ લીધું. તો અહીંયા આગળ ટેન્શન આવતું હશે?
80 વર્ષના મહારાજને ટેન્શન આવે કે મતલબ કે ટેન્શન નથી આવતું. કેમ ટેન્શન નથી આવતું? કારણ કે કેમ ટેન્શન, આપણા ચાલતા વિષય પ્રમાણે ટેન્શન કેમ નથી? એટલા માટે ટેન્શન નથી કે તેની અંદર શું પડેલું છે? તેની અંદર તે સ્વભાવ પડ્યો છે, તેની અંદર તે શક્તિ પડેલી છે. કઈ શક્તિ પડેલી છે? ભાવ અભાવ શક્તિ અને અભાવ ભાવ શક્તિ. આ બંને શક્તિનો શું છે? અંદરમાં વિશ્વાસ છે, અહીંયા શ્રદ્ધા જે પ્રતીતિ છે. એટલા માટે જરા સમજ બરાબર. જ્ઞાન અંદરમાં એ કામ કરે છે કે સ્વભાવ છે તો પ્રગટ થશે જ. શ્રદ્ધાને એમ કામ કરે છે કે ખરેખર અત્યારે વર્તમાનમાં જ હું પૂરો છું. શું કીધું? સ્વભાવ એમ કે છે કે અત્યારે ભલે અવસ્થામાં કેવળ જ્ઞાન નથી, પણ સર્વજ્ઞ સ્વભાવથી હું પૂરો છું. એમ તેને શ્રદ્ધા તરફથી પૂરેપૂરો અહીંયા વિશ્વાસ બી છે અને પ્રતીતિ છે. અને જ્ઞાન તરફથી જોવામાં આવે તો એને પૂરેપૂરો વિવેક છે કે ભાઈ અહીંયા ભલે અધુરાશ છે, પણ સ્વભાવ છે તો ક્યાંય જવાનો નથી. તે આગળ જતા તે અવશ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે થશે અને થશે. આમ બંને દ્રવ્ય પર્યાયનું એક સાથે જ્ઞાન વર્તતું હોવાથી તેને સાધનાની અંદર કોઈ પણ પ્રકારનું ખલેલ કે ટેન્શન થતું નથી. બરાબર કે અહીંયા આગળ શ્રદ્ધા ગુણ છે તો હવે આપણે ટેન્શન લઈને ફરીએ કે સમ્યક દર્શન ક્યારે થઈ જાય? સમ્યક દર્શન ક્યાં છે? તારો આ ભાવ પતી જાય એની પહેલા મારે સમ્યક દર્શન કોઈ બી હિસાબે કોઈ પણ કારણે કરવું છે. ભાવના ખોટી નથી, ભાવના તો આ જ ભાવવા જેવી છે. અને આવી રીતે જ અહીંયા આગળ જીવ ભાવના ભાવે, કારણ કે ભાવનાના જોરે જીવ આગળ વધે, તેનો પુરુષાર્થ ઉપડે. પણ વસ્તુ સ્વરૂપનું જે જ્ઞાન કરવાનું છે તે યથાવત એ રીતે કરવાનું છે કે સમ્યક દર્શન થાવ તો એને લઈને હું પૂરો થાઉં છું એમ નથી, અને વર્તમાનમાં સમ્યક દર્શન નથી તેને લઈને હું અધૂરો છું એમ નથી. અહીંયા આગળ દરેક સમયે ગમે તે પર્યાય કેમ ના હોય, પણ મારો સ્વભાવ તો જેમ છે તેમ અહીંયા આગળ પૂરો જોવામાં આવે છે. હકીકતમાં એવા નિર્ણયના જોરમાં તેને પર્યાયમાં સમ્યક દર્શન થાય છે. પોટેન્શિયલ છે. હા લીંડી પીપળનો દાખલો આપતા હતા ને. હા બરાબર ને પીકા, હા બહુ સરસ. લીંડી પીપળનો દાખલો અહીંયા આગળ 64 પોર, બરાબર ને? 64 પોર એટલે ખબર પડે 64 પોર એટલે શું? 64 તમને ખ્યાલ છે? હા બહુ સરસ. અહીંયા આગળ લીંડી પીપર હોય, કદે નાની અને રંગે કાળી. આ ગુરુદેવનો પ્રસિદ્ધ દાખલો. બરાબર, કદે નાની અને રંગે કાળી અને ચરપરી. સ્વાદે કેવી? તે કે ચરપરી. હવે એ ચરપરીનો સ્વભાવ ક્યારે પ્રગટ થાય? તો કે અહીંયા આગળ શું કરવામાં આવે? એને અહીંયા આગળ જેને કહેવાય કે 64 વાર. મને તો હમણાં જ ખબર પડી કે મેં હમણાં આયુર્વેદિકની એક દવા મારા ગળાના ઠીક માટે લીધી છે ને, થોડું એવું થયું હતું અઠવાડિયા માટે. તો પછી ઓલા કે આની અંદર લીંડી પીપરનો પણ જેને કહેવાય ને કે ઓલો કણ નાખેલા છે. એટલે પછી મને ઓલા ભાઈએ કીધું કે ભાઈ આ લીંડી પીપરના કણ નાખ્યા છે એટલે શું? કે એને આવી રીતે શું કરે કે તે જ્યારે બને ત્યારે જે લીંડી પીપર હોય ને તો એને શું કરવામાં આવે? આવી રીતે અહીંયા આગળ કે છે કે શું કરવામાં આવે? ઘસવામાં આવે. તો કે છે કે ઘસ 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 કર્યા કરે. તો કે 64 પહોર અહીંયા આગળ ઘસવામાં આવે ત્યારે અહીંયા આગળ અંદરમાં જે એની તીખાશ થાય ને, તો તીખાશ તો સ્વભાવ પડ્યો છે, પણ ત્યારે તેની વ્યક્તતા જોવામાં આવે. અને આટલી જો થોડીક ભૂલથી તમે એકલી, આ તો બીજા બધા પાવડરની સાથે નાખવામાં આવે છે એટલે સમજો આપણને એની અસર એટલી ના લાગે, પણ જો એકલી થોડોક માત્રા વધારે લાગી ખાઈ જવાય ને તો અહીંયા ચાંદો પડી જાય, એવી તીખાશ હોય છે એનામાં. તો કે છે કે અહીંયા આગળ કે છે કે અહીંયા આગળ જે ઘસવામાં આવે તો તેની અહીંયા આગળ કે છે કે તે શું થાય છે કે લીંડી પીપરની વ્યક્તતા જોવામાં આવે છે. એમ તારી પર્યાયને કે છે કે દ્રવ્ય સ્વભાવ સાથે તું ઘસ, અને તારી પર્યાયને જેમ અહીંયા આગળ દ્રવ્ય સ્વભાવ સાથે ઘસવામાં આવે તો તેની પર્યાયમાં શું પ્રગટ થશે? કે કેવળ જ્ઞાનનો અહીંયા આગળ ભડકો પ્રગટ થશે. જેમ હોય ને તમારા મોલમાં જઈએ છે ને તો તમારી પાસે કાર્ડ હોય છે, તો તમારું કાર્ડ કેવી રીતે? હવે કાર્ડ બોલો ખીચામાં પડેલું હોય તો ચાલે? બોલો મોલ વાળો કે ભાઈ તમારું આટલા ડોલર બિલ થયું, $300 કે $500 કે $2000. તો કે છે કે અહીંયા આગળ કે છે કે તમારું આટલું અહીંયા આગળ બિલ થયું, તો અહીંયા આગળ કે છે હવે ઓલો કે ભાઈ તમે પે કરો, બરાબર ને? તો આપણે શું કહે છે? ના ના રહ્યું ને ભાઈ, તું જોઈ લે, ફોટો પાડી લે, ના હોય તો ફોટો પાડી લે. એમ ચાલે? કહેવાનો મતલબ કે તારા મારા ફોટા બોટા ના ચાલે, પેલા કાર્ડને શું કરવું પડશે? કે આમ ઘસવું પડશે. તો મશીન સાથે શું કરવામાં આવે? કે મશીન સાથે જયારે આપણે ઘસીએ ને તો ફટાક કરતા તેના અહીંયા આગળ શું થઈ જાય કે તેના કોમ્પ્યુટરની અંદર ફટાક કરતા પેમેન્ટ રિફ્રેક્ટ થાય છે ને, એમ અહીંયા આગળ પર્યાયને દ્રવ્ય સાથે ઘસવામાં આવે તો શું થાય કે ફટાક કરતા અહીંયા આગળ શું થઈ જાય કે મોક્ષ માર્ગ અહીંયા આગળ પ્રગટ થઈ જાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું થઈ જાય? કે ફટાક કરતા પ્રગટ થઈ જાય. એને ઘસવું પડે, કોઈ પણ જગ્યાએ યુઝ કરવો પડે. એમ બતાવીને શું કહેવા માંગે છે? પુરુષાર્થ બતાવવા માંગે છે. તારો દ્રવ્ય સ્વભાવ છે, તારો સ્વભાવવાન છે, પરંતુ તું એને વાપરે નહીં તો શું કામનું? વાતો નહીં ચાલે. એ તો બધા પાસે છે, તો નિગોદિયા પાસે પણ છે.
એટલે કે સંગ્રહ નહીંથી જોવામાં આવે તો તારામાં નિગોદમાં કોઈ ફરક નથી. એનો પણ ત્રિકાલી ધ્રુવ સ્વભાવ પૂરો ને પૂરો છે. અહીંયા આગળ તું પણ પૂરો ને પૂરો છે, પરંતુ કે છે કે ભાઈ આવા પુરાનો વિશ્વાસ લાવવાનો છે, અને ખરેખર આવો પુરાનો વિશ્વાસ લાવો તે જ પુરુષાર્થ છે. પુરુષાર્થ નામે બીજું કશું નથી. અને આમ જ્યાં પુરાનો વિશ્વાસ લાવીને જયારે અહીંયા પર્યાય રૂપી કાર્ડને ઘસવામાં આવે તો સમ્યક દર્શન રૂપી અહીંયા આગળ પર્યાયની અંદર જન્મ થાય છે. બરાબર, અહીંયા આગળ જોજો. હવે અહીંયા આગળ આપણો સમય થઈ ગયો છે, થોડુંક બ્રેક લઈને આપણે 10 મિનિટના બ્રેક પછી આપણે પાછા